પાટીદાર આગેવાન મનોજ પનારાનો જવાબ આપ્યો। દાંડિયા ક્લાસીસના આયોજકોને જવાબ આપ્યો। રોટલા પર પાટું નહીં, માથા પર ધારિયા મારવાની તૈયારી। કાયમ માટે ફરિયાદી નહીં, આરોપી બનવા માટે પણ તૈયાર છીએ। આરોપી બનવા માટે પુષ્કળ ટીમ છે। ખોટી નજર કરી તો ગમે તે હદે લડી લેવા તૈયાર છીએ। મિત્રો, રોટલા ઉપર પાટું નહીં, તારા માથા પર ધારિયું મારવાની અમારી તૈયારી છે। જો અમારી દીકરીઓ ઉપર હાથ ઊંચી કરે તો, જો અમારી બેન દીકરી ઉપર, હું જાહેરમાં લાઈવમાં કહું છું, સ્ટેજ ઉપરથી કહું છું કે અમારી બેન દીકરી ઉપર, અમારા સમાજ ઉપર, અમારા યુવાનો ઉપર, અમારા વડીલો ઉપર, અમારી જમીન જાયદાદ ઉપર કોઈ ખોટી નજર કરી તો ગમે તે હદે લડી લેવા માટે અમે તૈયાર છીએ। એટલે આ સમાજના જે આપણે કહે ને ઉઠિયાણ છોકરા, એને પણ સમાજે સ્વીકારવા પડશે। આ તકે મારી ટકોર છે કે કોકના ટાટિયા ભાંગી નાખવા હોય, ભલે કેસ થાય, જબરદસ્તી જેલમાં રહેવું પડે, અને કાયમ માટે સુકા કાકા આપણે ફરિયાદી બનવાનું નથી। આ સ્ટેજ ઉપરથી કહું છું કે જો લુખાઓને એમ હોય કે આપણે ફરિયાદ કરી છે ને જેલમાંથી જામીન ઉપર છૂટી જાય છે, તો અહીંથી ટકોર કરું છું આવા લુખાઓને કે હવે પછી અમે ફરિયાદી નહીં બની, અમે આરોપી બનવાના છે।